વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ ખાતે એનપીએસ ગો બેંકના નારા સાથે ધરના પ્રદર્શન કરવામાં આવ્યા। છેલ્લા કેટલાય સમયથી રેલવેના કર્મચારીઓ તેમજ તમામ મંડળના કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે અનેક આંદોલન કરી રહ્યા છે। ત્યારે આજે વડોદરા રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ ખાતે ધરના પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જેમાં તેઓની માંગણી હતી કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે અને નવી પેન્શન યોજના દૂર કરવામાં આવે। ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના આહવાન પર આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયને 4 દિવસ માટે રિલે ફાસ્ટનો આ કાર્યક્રમ રાખેલો છે, જે કાર્યક્રમ 8 તારીખથી લઈને 11 તારીખ સુધી ચાલવાનો છે। એમાં અમે રોજ 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી રિલે ફાસ્ટ પર બેસેલા છે અને આ જે પ્રોગ્રામ છે ઓલ ઇન્ડિયા રેલવે પર ચાલી રહ્યો છે। પૂરી રેલવેમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આની પહેલા પણ અમે એનપીએસ માટે ઘણી બધી લડાઈ લડી ચૂક્યા છે અને એમાં ઘણા સક્સેસફુલ અમે લોકોએ ડેમોન્સ્ટ્રેશન કરેલા છે। એની કડીમાં આ અમારું રિલે ફાસ્ટનું એક આયોજન કરેલું છે। આ 4 દિવસ ચાલવાનું છે। તારીખ 8 થી અમે લોકોએ રિલે ફાસ્ટ ચાલુ કરેલો છે અને 11 તારીખ સુધી આ રોજ સવારે 10 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી અમે રિલે ફાસ્ટ પર બેસેલા છે અને સાથે સાથે એક વાત પણ એ છે કે જેટલા પણ લોકો રિલે ફાસ્ટ પર બેઠા છે પોતાની રજા લઈને પોતાની નાઇટ ડ્યુટી હોય તો રેસ્ટ એડજસ્ટ કરીને એવી રીતે આવેલા છે। અમને કોઈ પણ જાતની બીજી કોઈ રજાઓ આપવામાં આવેલી નથી। સરકાર જૂની પેન્શન યોજનામાં તો સરકાર હજુ એવું લાગી રહ્યું છે કે આ લડાઈ બહુ લાંબી ચાલશે, કેમ કે સરકાર હજુ કંઈ વિચારવાના મૂડમાં નથી। બટ અમારું એવું કહેવું છે કે જે પ્રમાણે સરકાર જ્યુડિશરી સિસ્ટમને ઓપીએસ આપી છે કે સરકાર પોતે ઓપીએસ લઈ રહી છે અને સાથે સાથે ડિફેન્સને બી ઓપીએસ એમણે આપી દીધું છે, તો અમારું એવું માનવું છે કે અમે આ લડાઈ ત્યાં સુધી ચાલુ રાખીશું જ્યાં સુધી સરકાર એવું ના વિચારે કે તમામ સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોય છે એ પણ એસેન્શિયલ સ્ટાફ છે ને એમને પણ અમારે ઓપીએસ આપવું જોઈએ, ત્યાં સુધી અમે લડાઈને ચાલુ રાખીશું।